દારૂકાંડને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। દારૂકાંડની તપાસનો રેલો સિહોર તાલુકા સુધી પહોંચ્યો। સિહોર પોલીસને દારૂકાંડમાં મળી છે મોટી સફળતા। પોલીસ દ્વારા 2 બુટલેગરોની કરવામાં આવી છે ધરપકડ। પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી। વર્તેશના હરદીપ મોરી પાસેથી ખરીદી હતી રોયલ સ્ટેગની દારૂની 54 બોટલ। દારૂકાંડ સર્જાયા બાદ સર અને સાગવાડીના ડુંગર નજીક કર્યો હતો દારૂનો નાશ। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હાથ ધરી છે કાર્યવાહી। સિહોરથી ઝડપાયેલા 2 આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા। પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવનું સ્થળ પર જ પંચનામું કરવામાં આવ્યું છે। બંને આરોપીઓએ 54 બોટલનો નાશ કર્યો હોવાનો ખુલાસો થયો છે। વર્તેશના હરદીપ મોરી પાસેથી ડુપ્લિકેટ દારૂ ખરીદ્યો હતો। 54 બોટલ રોયલ સ્ટેગના ડુપ્લિકેટ દારૂનો જથ્થો હતો। લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ બંનેએ દારૂનો નાશ કર્યો। 19મીએ સર અને સાગવાડી વચ્ચે ડુંગર વિસ્તારમાં દારૂનો નાશ કર્યો। દારૂનો જથ્થો નાશ કરવાનું સ્થળ પોલીસે કરાવ્યું પંચ રોજગામ। તો ભાવનગરમાં